મારું ગામ રાજપર, હસમુખ જીવરાજ દલસાણિયા, રાજપરથી અમે આવ્યા અહીંયા રેલીમાં જોડાવા. આ ખેડૂતને અન્યાય થાય એના માટેની અમે આ રેલી કાઢી છે અને થાંભલા મજા આવી એ મૂકી દઈએ. તમારી શર્ટ મને ભાડે દઈશો, પેટા ભાડે દઈશો તમારી શર્ટ અમને, બોલો તો અમારે ખરીદવી એમ. કોઈ પણ ધારાસભ્ય દેતો હોય, કોઈ સંસદ સભ્ય દેતો હોય કે મુખ્યમંત્રી દેતો હોય આપણો, અમારે શર્ટ મારે ખરીદવી છે ભાડા પેટે. સમજી લ્યો. મફતના ભાવમાં ખેડૂત ઉપર ભ્રષ્ટાચાર કરે છે સરકારને, બેન દીકરીઓને મારે. અત્યાર સુધીમાં વિશ્વમાં રેકો રહી ગુજરાતમાં કે પોલીસ મજા આવે એમ કરે. આ તોય પબ્લિક શાંત છે અમારા ખેડૂત લોકો બધા. સમજી લ્યો. હવે અહીંયા સુધી આવી ગયા ગળા સુધી કે મન પડે એમ મારવાના. તમારી માલિકીમાં તમારે ઊભું નહીં રહેવાનું, તમારી માલિકીમાં તમારે ઊભું નહીં રહેવાનું. તો આ જનતાને જાવું ક્યાં? જનતા જાય ક્યાં? હાલો જો આ એક કોર વાવણીની સિઝન ચાલુ થઈ, હાથી આંકવા જવા, કોઈને આવવા નહીં દેવાના, મજા આવે અહીંયા મારવાના. સમજી લેજો. ના, સરકાર ખરીદતી હોય જમીન તો સાચું, બીજાને દઈએ. મારે કાલ ખરીદવી, મને દેશી આ ભાવે તો મારે ખરીદવી લ્યો. અને વીજળી એને વેપાર કરવો હોય માથે જતા અને માથે ધોકા ખેડૂતને મારવાના. આ પરિસ્થિતિ ગુજરાતની સરકાર બેફામ કરી રહી છે.